જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું ફાલ્ગુની અને આજે બનાવવા જઈ રહી છું ઘઉંના લોટનો શીરો. આ શીરો તમે પણ હંમેશા બનાવતા જ હશો, પણ એકવાર મારી આ રીત ટ્રાય કરજો. મેં એમાં કેટલીક એવી વસ્તુઓ ઉમેરી છે જેનાથી શિયાળામાં તમે ખાશો ને તો ગરમ ગરમ ખાવાની મજા આવી જશે. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારા બધા વિડીયો તમને સમયસર મળતા રહે. તો ઘઉંના લોટનો આ શીરો બનાવવા માટે આપણે ઘઉંનો જે કરકરો લોટ આવે છે એ લેવાનો રહેશે. ભાખરી બનાવવા માટે આપણે જે લોટ લઈએ છીએ એ લોટ લેવાનો અને એક વાડકી ઘઉંના લોટની સામે અડધી વાડકી કરતાં થોડો વધારે આપણે ગોળ લઈશું અને અડધી વાડકી લઈશું ઘી. અહીં કોઈ વાડકી કે કપ તમારે લઈ લેવાનો અને એ જ માપથી બધી વસ્તુઓ લેવાની. હવે શીરો બનાવતા પહેલાં આપણે બીજા ગેસ ઉપર શીરામાં નાખવા માટેનું દૂધ અને પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. તો ઘણા આ શીરો માત્ર પાણીમાંથી બનાવતા હોય છે, પણ આપણે અહીં અડધું દૂધ અને અડધું પાણી લઈશું. તો જે વાડકીથી આપણે લોટ માપ્યો એના કરતાં ડબલ દૂધ અથવા પાણી લેવાનું હોય છે, તો આપણે એક વાડકી દૂધ અને એક વાડકી પાણી લઈશું. હવે બીજા ગેસ ઉપર એક પેનમાં ઘી લઈ લેવાનું અને ઘી ગરમ થાય એટલે અંદર ધીમે ધીમે લોટ ઉમેરવાનો અને હલાવતા જવાનું. આપણે મીડિયમ આંચ ઉપર લોટને ધીરે ધીરે ઘીમાં શેકવાનો રહેશે. આટલા લોટને શેકાતા લગભગ 4 થી 5 મિનિટ લાગે છે અને લોટ શેકવામાં ક્યારેય ઉતાવળ ન કરવી, ધીમે ધીમે શેકવાનો. જો ગેસની ફ્લેમ હાઈ કરીને આપણે ઉતાવળ કરીશું તો લોટ બળી જશે. 2-3 મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો કે લોટમાં ઝીણા ઝીણા બબલ્સ થવા માંડ્યા છે અને લોટ એકદમ ફ્લફી થઈ ગયો છે. ઘણા રોટલીના ઝીણા લોટમાંથી પણ શીરો બનાવતા હોય છે, પણ એનાથી શીરો થોડો લીસો બને છે અને આટલું સારું રિઝલ્ટ નથી મળતું. પણ જો તમારે ઝીણા લોટમાંથી શીરો બનાવવો હોય તો સાથે 2 ચમચી રવો ઉમેરી દેવાનો. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર અને આ કલર આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો. હવે મેં અહીં બદામની થોડી કાતરી કરી છે એ એમાં ઉમેરી દઈશ. તમે સાથે બીજા ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો, જેમ કે કાજુ, પિસ્તા, કિશમિશ વગેરે પણ ઉમેરી શકાય. અને આ સમયે ઉમેરવાથી ઘી સાથે એ પણ સરસ રીતે શેકાઈ જશે. હવે જે દૂધ અને પાણી આપણે ગરમ થવા માટે મૂક્યું હતું એ આપણે ધીમે ધીમે એમાં ઉમેરી દઈશું. થોડું થોડું કરીને ઉમેરવાનું, જેથી એકદમ ગાંઠા ન પડે અને સાથે સાથે હલાવતા જવાનું. અને હા, દૂધ કે પાણી જે કંઈ તમે ઉમેરો તે હંમેશા ગરમ કરીને લેવાનું. દૂધ પાણી મિક્સ કર્યા પછી લોટ તરત જ એકદમ ઘટ્ટ થઈ જશે અને 1-2 મિનિટ સુધી હલાવશો એટલે તરત જ એમાંથી ઘી છૂટું પડવા માંડશે અને કઢાઈની સાઈડ છોડવા માંડશે. આવી કન્સિસ્ટન્સી થાય એટલે આપણે અંદર ગોળ ઉમેરી દઈશું. ઘણા પાણીની અંદર ગોળ ઓગાળીને ઉમેરતા હોય છે, પણ આ સમયે તમે ડાયરેક્ટ ગોળ ઉમેરો તો પણ ચાલે. ગરમ લોટમાં ગોળ તરત જ ઓગળી જતો હોય છે. મેં અહીં દેશી ગોળ લીધો છે તો એ ઢીલો જ છે, પણ જો તમે સફેદ ગોળ લેવાનો હો તો એને છરી વડે સુધારીને ભૂકો કરી લેવાનો અને પછી અંદર ઉમેરવાનો. પણ દેશી ગોળ ખાવામાં ગુણકારી હોય છે, તો બને ત્યાં સુધી દેશી ગોળનો ઉપયોગ જ કરવાનો. ગરમ લોટમાં ગોળ ઓગળશે એટલે વળી પાછું બેટર ઢીલું થઈ જશે, તો એને સતત હલાવતા રહેવાનું. હવે આપણે એમાં એક મોટી ચમચી ભરીને સૂંઠ ઉમેરીશું. અત્યારે શિયાળો ચાલે છે તો મેં સૂંઠ ઉમેરી છે, પણ જો તમે ઉનાળામાં આ શીરો બનાવતા હો તો સૂંઠ ન ઉમેરો તો પણ ચાલે. પણ સૂંઠ ઉમેરવાથી શીરો એકદમ ટેસ્ટી બની જાય છે અને ઠંડીની ઋતુમાં ગરમ ગરમ સૂંઠવાળો શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને તમે અડદિયું કે વસાણું ખાવાના બદલે અઠવાડિયામાં 2 વાર આ શીરો બનાવીને ખાઈ લો ને તો વસાણા ખાવાની પણ જરૂર ન પડે. ગોળ ઉમેર્યા પછી 2 થી 3 મિનિટમાં શીરો બનીને તૈયાર થઈ જાય છે. વળી પાછું અંદરથી ઘી છૂટું પડવા માંડે એટલે સમજવાનું કે શીરો બનીને તૈયાર છે. હવે આપણે એમાં 1 ચમચી એલચીનો ભૂકો ઉમેરી દઈશું. લો તો નાના મોટા બધાને ભાવે એવો ગરમા ગરમ શીરો બનીને તૈયાર છે. એને બનાવીને તમે ફ્રીજમાં મૂકી દો તો 4-5 દિવસ સુધી ખરાબ થતો નથી.
તો મારી આ રેસીપી તમને જો ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને તમે ક્યારે બનાવો છો આ શીરો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને છેલ્લે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દો. છે ને મોઢામાં પાણી આવે એવો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.